આજની ધર્મકથા શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય નેમી સુરીશ્વરજી મહારાજા અને એમની નિશ્રામાં થયેલા અનેકવિધ શાસનના ઉપકારક એવા કાર્યો એની અંદરનું એક અત્યંત આનંદનું પર્વ જેને કહી શકાય એવું એક અનુષ્ઠાન એટલે શેઠ શ્રી માકુભાઈએ કાઢેલો 6 રી પાલિત સંઘ. આપણે ગઈકાલથી એ 6 રી પાલિત સંઘના કેટલાક નાના મોટા પ્રસંગો અને એની વાતોને વાગોડીએ છીએ. ગઈકાલે આપણે જોયું કે રસોડાની અંદર કેટલું અનાજ અથવા કેટલું ફૂડ બનતું હતું. 800 મણ જેટલું બળતણ રોજ જોઈતું હતું. જે સંઘની અંદર એ સંઘની અંદર 800 મણ જેટલા લાકડા નહીં પણ કેટલાય કર્મોના ભૂકા બોલાઈ અને કર્મો બળતા હશે. આપણને એવો વિચાર આવે કે આજે જ્યારે આપણે આ સાંભળીએ છીએ, ગઈકાલે ઘણા બધા વ્યક્તિઓને આ વાતોથી એવું લાગવા લાગ્યું કે ખરેખર 100 વર્ષ પહેલાંનો જન્મ એ આપણી માટે આનંદદાયક હતો. બહુ ગૌરવ થાય એવી ઘટના એ પણ થઈ કે આ સંઘની અંદર એક ભાગ્યશાળી જે પોતે હાજર હતા, જે આજે 93 યર્સના છે, એમણે પણ પોતાની ઘણી બધી સ્મૃતિઓ ખાસ ફોન કરીને વાગોડી. આપણને બહુ આનંદ થાય કે આવી ઐતિહાસિક ઘટનાની અંદર આપણે સામેલ ન થયા એ કમનસીબી, પણ છેવટે આપણને સાંભળવા મળ્યું એટલું સદનસીબ તો ઈશ્વરે આપણને આપ્યું. બસ આવી જ ઘટનાઓને આપણે જો આપણા પૂરતી સીમિત રાખી અને એ આનંદને જો વહેંચશું નહીં ને તો કદાચ જીનશાસનના ગુનેગાર થશું. આ બધી વાતો આગલી જનરેશન સુધી, આપણી આજુબાજુના વર્તુળ સુધી વહેંચવી જોઈએ. આ આપણું પરમ કર્તવ્ય છે. તો જ શુભતાનો પ્રચાર અને પ્રસાર થશે. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ એક પુસ્તકમાં બહુ સરસ લખ્યું હતું કે જ્યારે સવારના પોરમાં પરમાત્માએ કીધા મુજબ શ્રાવક બેસે ને વિચારવા નૌકારશી કરતાં પહેલાં કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શા માટે મારો જન્મ અહીંયા થયો છે, મારું કર્તવ્ય શું છે, આવા બધા જે પ્રશ્નો પૂછાય ત્યારે સહજપણે એક સ્થિતિ સુધી આવેલા શ્રાવકને એક જ જવાબ મળે કે તું શુભતાના પ્રચાર અને પ્રસાર માટે જન્મ્યો છે. તું શુભતાનું ભાજન બન. તું એવું સાધન બન શુભતાનું કે ઈશ્વર અને કુદરત તારો વપરાશ કરી અને તારા દ્વારા શુભતાને પ્રસારી શકે. આવું કંઈક આપણે પણ થઈએ અને આવી વાતોને પણ, શુભ વાતોને જ આપણા હૃદયમાં, આપણા મુખમાં, આપણા મનમાં સ્થાન આપીએ. એવો જો નિર્ણય કરીએ ને તો શુભ વાતો જીનશાસનમાં એટલી બધી છે કે આપણને બીજી પંચાયતોનો સમય પણ ન મળે. માકુભાઈ વાળો શ્રી સંઘ લીંબડીના મહાજને એનું એક અદ્ભુત સ્વાગત કર્યું. બીજે દિવસનું રોકાણ માટે આગ્રહ કર્યો. લીંબડી રોકાયા અને ત્યારે લીંબડીના નરેશ રાજા જે છે એમની હાજરીમાં, એમના પ્રમુખ પદમાં એક મેળાવડો યોજાયો. આ મેળાવડાની અંદર મુર્શિદાબાદના બાબુ સાહેબ, શ્રીપતસિંહજી, બીજા અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી અને સંઘવીજીને માનપત્ર પણ આપ્યો. આ સંઘની એક બીજી સરસ સ્પેશિયાલિટી એ હતી કે જ્યારે આ સંઘ જે ગામમાં જતો, એ ગામની જેટલી પણ અજૈન સંસ્થાઓ
અજૈન મંદિરો, એ ગામના અલગ અલગ પ્રકારના આવા કાર્યો, શુભ કાર્યો કરતા લોકો, એ બધા લોકોને વિશેષપણે આમંત્રણ આપવા માટે એક ટુકડી રચવામાં આવી હતી. સપોઝ લીંબડી ગયા છે તો લીંબડીની અંદર આવી કેટલી સંસ્થાઓ કાર્યરત છે, બોર્ડિંગ છે, પાંજરાપોળ છે, અજૈન મંદિરો કેટલા છે. આ બધા જ લોકોને પર્સનલ લેવલ ઉપર જઈ આમંત્રણ અપાતું હતું, સંઘમાં બોલાવાતા હતા અને બધાની વચ્ચે એમને કંઈક ને કંઈક માતબર રકમ અપાતી હતી પરમાત્માના શાસનના નામે. ધારી શક્યા હોત તો વ્યક્તિગત નામે આપવાનો સંઘપતિને હક હતો, કારણ કે પૈસા એમના જ હતા. પણ આ એક શાસન સમ્રાટની અદ્ભુત અને ઈર્ષ્યા થાય એવી પરંપરા કે એમનામાં જે શાસન પ્રત્યેની એક લાગણી હતી. શાસન દાસ હોવી એ તો સહજપણે કદાચ જન્મી જાય એવું આ શાસન છે, પણ શાસન પ્રત્યે લાગણી હોવી આ મારું છે. દીકરાને આપણે કેટલાક રૂપિયા આપીએ ને તો એની કોઈ જાહેરાત ન કરીએ કે મેં આટલા રૂપિયા દીકરાને આપેલ છે, મારી તકતી લગાડો. પરમાત્માનું શાસન પણ આપણને એવું સ્વજન લાગે કે શાસન ખાતર વાપરેલા રૂપિયા માટે ક્યારેય પોતાનું નામ આપવાનું મન ન થાય, એની જાહેરાત કરવાનું મન ન થાય. માકુભાઈ શેઠ આવી લાગણીઓથી જાણે સંપૂર્ણપણે આવર્જિત થઈ ગયા હતા શાસન સમ્રાટના સહેવાસના કારણે. પરમાત્માના શાસનના નામે આવી રીતની પાંજરાપોળ, બોર્ડિંગ વગેરે સંસ્થાઓમાં ઉદાર રકમનું જાહેરમાં એ દાન કરતા. લીંબડી સંઘની અંદર જે રીતે ત્યાંના રાજાએ ત્યાં બહુ મેળાવડો વગેરે કર્યું, એ જોતાં શાસન સમ્રાટે એમને બહુ સરસ પ્રેરણા કરી કે તમે જો આટલો સરસ આનંદ માણી શકો છો તો હવે આની યાદગીરી તરીકે શું રાખશો. અને શાસન સમ્રાટે કીધું કે કામ કરો, જે દિવસે સંઘ લીંબડી આવ્યો દર વર્ષે તમે જીવો છો ત્યાં સુધી દર વર્ષે આ દિવસને અહિંસા દિન તરીકે ઉજવો. આ દિવસે લીંબડીની અંદર કોઈએ પણ હિંસક કાર્યો કરવા નહીં. લીંબડીના રાજાને સાહેબ પ્રત્યે એટલો બધો સદભાવ. આપણે એ ટૉપિક આખો બાકી છે કે રાજા મહારાજાઓ એ સમયના સાહેબથી કેવા આવર્જિત થઈ ગયા હતા. પણ લીંબડીના રાજા સાથે સાહેબનો આમ પણ સંબંધ બહુ વ્યક્તિગત રીતે સરસ હતો. એમણે ઘણી બધી વાર સાહેબને લેટર લખીને સાહેબની તબિયતો પણ પૂછી હતી. એમને એટલો બધો સદભાવ કે સાહેબે જાહેર કરી કે તમે આ એક દિવસને આવી રીતે અહિંસા દિવસ તરીકે જાહેર કરો. અને ત્યારે રાજાએ કીધું કે સાહેબ, આપ પધાર્યા હો, આવો જાજરમાન સંઘ લઈને પધાર્યા હો, અને અમે ફક્ત એક દિવસને જો યાદગીરી તરીકે રાખીએ તો એ અમારી માટે નબળું કહેવાય. સાહેબ, હું જીવું છું ત્યાં સુધી આપ જે મહિનામાં પધાર્યા છો એ આખો મહિનો વિશેષ હિંસાચારને હું બંધ રખાવીશ. અને એમણે એવું કરાવ્યું, આવું ઇતિહાસ નોંધે છે. એક વ્યક્તિનો વિચાર, શુભ વિચાર, પરમાત્માના શાસનથી જો પરિકર્મિત હોય તો એનું પુણ્ય કેટલા બધા લોકોને પોતાના જીવનમાં મોક્ષ તરફ આગળ વધવા માટે સહાયક બને છે. લીંબડીથી સંઘ હવે ચૂડા ગયો. ચૂડાના ઠાકોર સાહેબે પણ સુંદર સ્વાગત કર્યું. એણે પણ લીંબડીના નરેશને આમંત્રણ આપ્યું કે તમે અમારે ત્યાં પધારો. એમણે પણ કાયમ માટે આ દિવસે ચૂડાની અંદર જીવદયા પડાશે આવું વચન આપ્યું. સંઘ હજી આગળ વધ્યો. સરવા નામના ગામમાં ગયો. ત્યાં જતાં કેટલાક લોકોએ સહજપણે પોતાની વાતો કરી કે સાહેબ, ગામમાં આ નથી, આ નથી. માકુભાઈ શેઠનું સાહેબ માટેનું બહુમાન કેટલું હશે કે આ ગામના કેટલાક લોકો સાહેબને આવીને જણાવતા હતા કે સાહેબ, અહીંયા આટલા જૈનોના ઘરો છે, સાહેબ દેરાસર પણ છે, સાહેબ ઉપાશ્રય નથી. અને સાહેબ ફક્ત એટલું બોલ્યા કે ઉપાશ્રય તો હોવો જોઈએ ને. સાધુ ભગવંતો નહીં હોય તો દેરાસરોને
તમે હર્યા ભર્યા કેવી રીતે રાખશો? અને ફક્ત આટલો શબ્દ બોલવો અને માકુભાઈ શેઠને એ જ ક્ષણે ત્યાં સંભળાવવું અને એમણે તરત જાહેરાત કરી કે આ સંઘની અંદર ઉપાશ્રય બનાવવાનો લાભ એ મને આપો. અને સર્વા સંઘની અંદર આ ગુલાલ ઉડ્યો એમની શુભતાનો, એમની ભાવનાનો, અને ત્યાં ઉપાશ્રય બનવાનું કાર્ય શરૂ થયું, જેનો લાભ સંપૂર્ણપણે માકુભાઈ શેઠે લીધો. ત્યાર પછી સંઘ વિછિયા, જસદણ, આટકોટ વગેરે ગામોમાં પસાર થઈ રહ્યો હતો. આ રૂટ ઉપર આગળ વધતા ગોંડલ બહુ મહત્ત્વનું થાણું કહી શકાય, સ્થાન કહી શકાય, એ ગોંડલ રસ્તામાં આવતું હતું. પણ આ ગોંડલના મહારાજાને ખ્યાલ આવ્યો કે આટલો મોટો સંઘ આવે છે, આટલા બધા રૂપિયા ખર્ચીને આવે છે, અને એમને લાલચ જાગી કે આવડો મોટો સંઘ આવતો હોય તો આપણે થોડો ટેક્સ તો લઈએ, આપણા રાજ્યની સરહદમાં પધારે છે, આપણા ગામની. અને ત્યારે એ રાજાએ ટેક્સ લેવાનું જાહેર કર્યું. આ વિચાર બહુ રિસ્કી હતો, પણ એમને એ સમયે નશો હતો પૈસાનો, કે પૈસા આવવા જોઈએ. સામે એમને ખબર નથી કે શાસન સમ્રાટ છે. પૂર્ણપણે રૂટની અંદર ગોંડલ જવું જ પડે એવી સ્થિતિ, અને તેમ છતાં શાસન સમ્રાટે વિચાર કર્યો કે જો ટેક્સ એકવાર આપશું તો ભવિષ્યની અંદર જેટલા સંઘો અહીંયા આવશે એ બધા સંઘોને ટેક્સ આપવો પડશે. ભવિષ્યની અંદર આ લોકોને આદત પડી જશે કે આ જૈનો પાસેથી અલગ અલગ પ્રકારે ટેક્સ લો. ભવિષ્યની અંદર બીજા અનેક રાજ્યો ઇન્સ્પાયર થશે કે આવી રીતે જો આ લોકો ટેક્સ આપી જ દેતા હોય તો પછી આપણે કેમ ન લઈએ. શાસનને નુકસાન છે. પાલીતાણાની અંદર ખરીદી કરવા ન જવું, એવું આપણને કેટલીય વાર કેટલા મહાત્માઓએ કેટલી બધી લોજિકવાળી વાતો કરી અને આપણને સમજાવ્યું છે. લગભગ આપણામાં બહુ ફરક પડતો નથી, કારણ કે આપણને કોઈ નુકસાન નથી. અને શાસન એનું નુકસાન, એ આપણું નુકસાન આપણને ક્યારે લાગ્યું નથી. શાસન એટલે વ્યવસ્થા તંત્ર છે. એ આપણી આ ધર્મક્રિયાઓ એની સામે કોઈ હેસિયતમાં નથી આવતી. એ ધર્મ છે, પણ મહાનતમ શાસન છે, વ્યવસ્થા તંત્ર. અને વ્યવસ્થા તંત્રને બગાડનાર માણસ ગમે તેટલી સરસ ક્રિયાઓ કરશે, એનો તંત્રને બગાડવાનો ગુનો એ ક્યારે માફ નથી થતો. પરમાત્મા શાસનની સ્થાપના કરે છે, ધર્મની નહીં. એટલે એ આપણે ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. સવિજીવ કરું શાસન રસી, આ ભાવ તીર્થંકર નામ કર્મ આપે છે. સવિજીવ કરું ધર્મરસી ભાવ નહીં, એ એના અંતર્ગત આવતો નાનો ભાવ છે. જે માણસ વ્યવસ્થા તંત્રમાં નથી, એ માણસની શુભતાની પણ કિંમતો કેટલી મોટો પ્રશ્ન. અને સાહેબે તરત જ માકુભાઈ શેઠને જણાવ્યું કે આપણે રૂટ બદલાવી લઈએ. માકુભાઈની તૈયારી હતી કે સાહેબ નહીં વાંધો આવે, આપણે લાંબા રૂટ પર જવું પડશે, એકવાર ટેક્સ ભરી લઈએ, પણ શાસન સમ્રાટ કે નામ કહેવાય. ઘસીને ના પાડી દીધી. તરત જ બારોબાર વાડિયા ગામથી બીજો રૂટ પકડી અને આગળ નીકળી જવાનું નક્કી કર્યું. આ બાજુ ગોંડલનું જે મહાજન હતું, એ ગોંડલનું મહાજન તો બધી જ તૈયારી કરીને બેઠું હતું કે આટલો મોટો સંઘ આવી રીતે આવા જાજરમાન સ્વાગતો થતા આવે છે, આવું અદ્ભુત વાતાવરણ બીજા બધા ગામોમાં થયું, તો આ તો બહુ મોટું ગામ આપણું કહેવાય. અને મહાજને એટલી મોટી તૈયારી પણ કરી હતી. અને જેવા સમાચાર મળ્યા કે સંઘ બારોબારથી નીકળી જાય છે, એવું તરત જ એ લોકોએ મિટિંગ કરી, બેઠા, મહારાજને બોલાવ્યા, મહારાજ પાસે ગયા, મહારાજના કેટલાક વ્યક્તિઓને બોલાવ્યા, અને એમણે વાત કરી કે તમે આ જે કરી રહ્યા છો એ કેટલું ભયંકર કૃત્ય છે, હિચકારું કૃત્ય છે. આખી જનરેશન તમને ક્યારે માફ નહીં કરે કે આવડો મોટો સંઘ ગોંડલમાંથી આવી અને બારોબાર સ્પર્શ્યા વગર વહી ગયો, કારણ કે ગોંડલના મહારાજાને પૈસા જોઈતા હતા. મહાજનની અંદર ઠપકો આપવાની, રાજાને પણ ઠપકો આપવાની જબરદસ્ત તાકાત અને સામર્થ્ય હતું. અને આ સામર્થ્ય ફળ્યું. ગોંડલના મહારાજા પીગળ્યા. એમને લાગ્યું કે આ બહુ મોટી ભૂલ છે, મારે આવું નહોતું કરવું જોઈતું. અને એમણે મહાજનને કીધું કે તમે ગમે તેમ કરીને વિનંતી કરો,
પણ આ લોકોને અહીંયા લઈ આવો. મહાજનની સાવકારી જુઓ, શું વિચક્ષણતા મહાજનની. મહાજને ના પાડી દીધી કે હવે અમે નહીં જઈએ, આ અમારું કર્તવ્ય નથી. જેણે બગાડ્યું એ સુધારે, તમે બગાડો ને અમે સુધારીએ નહીં ચાલે. અને એમને રાજાને પાઠ ભણાવ્યો કે તમારું પ્રતિનિધિ મંડળ જવું જોઈશે. એમણે શાસન સમ્રાટની માફી માંગવી પડશે અને શાસન સમ્રાટને વિનંતી કરવી પડશે કે તમે કૃપા કરીને તમારો સંઘ અત્રે લાવો, અમને લાભ આપો. તમે જાઓ, તમે કરો, એ પછીથી અમે જશું. કેવી ગજબનાક શક્તિઓ! આજે આપણે આ પરિપ્રેક્ષમાં આજના ઓલામાં વિચારીએ તો શું સ્થિતિ રાખે? સાવ બિચારા અને વામણા કે માયકાંગલા થઈને આપણે રાજનેતાઓ સામે ઝૂકવાવાળા એક નાનકડો આપણા ડિસ્ટ્રિક્ટનો કે કોઈ નાનકડો પ્રતિનિધિ પણ હોય ને તો પણ આપણને એમ લાગે કે ઓહો, એને આપણે કેવી રીતે કહી શકાય કે ભાઈ આ અમારે ત્યાં આવું બધું નહીં ચાલે. અને ક્યાં એ મહાજનની ખુમારીઓ. અને તરત જ રાજાએ કીધું કે ના, વાત તો સાચી છે, ગોંડલની આબરૂનો સવાલ છે. આટલા બધા રજવાડાઓએ સંઘને પ્રેમથી આવકાર્યો, સાવ નાના કહી શકાય એવા લોકો, એવા ઠાકોરે પણ જો આવકાર્યો છે અને હું ન કરું એ કેવી રીતે ચાલે? અને એમણે તરત જ વડિયા ગામની અંદર જે સંઘ ગયો હતો એ સંઘની અંદર પોતે સૌથી પહેલાં તો અહીંયાથી જાહેરાત કરી કે અમે જકાત માફ કરીએ છીએ, ટેક્સ. અને તરત જ પોતાના પ્રતિનિધિમંડળને કીધું કે તમે જાઓ અને શ્રી સંઘને અને મહારાજશ્રીને અમારા વતી ઘણા માનપૂર્વક વિનંતી કરીને અહીંયા લઈ આવો. મહાજન ઉપડ્યું. સંઘનો મુકામ તો ત્યાં સુધીમાં લગભગ 3 કે 4 ગામ છોડીને માયા પાદર્ગ નામનું એક ગામ હતું, ત્યાં ગયો. હવે ગોંડલના રાજાએ જે પ્રતિનિધિ મંડળ મોકલ્યું ને એ પ્રતિનિધિ મંડળ હતું ખોજા અને વોહરા કોમના કરોડપતિ આગેવાન વ્યક્તિઓનું. વોહરા કોમ, ખોજા કોમ, ઇસ્લામ ધર્મને માનનારી કોમ જાય છે સાહેબ પાસે, અને સાહેબ પાસેથી જઈ અને આ કરોડપતિ મોવડીઓ પણ પોતાની ટોપી ઉતારી અને જે જાજમ પાથરી છે એ જાજંપ ઉપર બેસી અને વિનંતી કરે છે કે સાહેબ, અમારા જ મહારાજાની ઈચ્છા છે કે આપ ગોંડલ પધારો. શાસન સમ્રાટ ચોખ્ખી ના નથી પાડતા, કારણ કે સામો દુભાઈ, પણ છતાં પણ શાસન સમ્રાટે પરમાત્માનું શાસન એ એની ગરિમા ન ગુમાવે એ રીતે કેટલીક વાતો કરીને એમને ના પાડી કે નહીં ભાઈ, શક્ય નહીં બને. હવે આખો સંઘ પાછો કેવી રીતે ફરે? અને ત્યારે આ પ્રતિનિધિ મંડળ સાહેબને વિનંતી કરે છે કે સાહેબ, આ અહીંયાથી ગોંડલ સુધી જાજમ પાથરવાની અમારી તૈયારી છે, પણ સાહેબ આપે જાજમ ઉપરથી આખો સંઘ ચાલતો આવે, પણ આપે આવવું તો પડશે જ. શું જબરદસ્ત આ સંઘ માટેની લાલાયિતતા લોકોની અંદર હશે. અને તમને કહું, આ શબ્દો ઠાલા વચનો નહોતા. ખરા અર્થમાં ઇતિહાસ એવું નોંધે છે કે ગોંડલના નરેશે છેક એ ગામથી, માયાપાદર ગામથી લઈને ગોંડલ સુધીની જાજમો પથરાવી અને એ જાજમ ઉપર ચાલતો ચાલતો આ સંઘ પાછો ગોંડલ ગયો. રેડ કાર્પેટ સ્વાગત જે આપણે કહીએ છીએ, જે અત્યારે જોયું હોય તો એમ લાગે સાવ ટેંચુકડી એવી આ કાર્પેટ પાથરી, જેની ઉપર માંડ એ 2 પગ મૂકી શકે છે. અને એને પણ આટલું જો બહુમાન અપાતું હોય કે દેશના વડાપ્રધાન વગેરે માટે વપરાય, તો આપણે કલ્પના કરીએ કે આવડો મોટો સંઘ એની માટે જાજમ પાથરી અને ગોંડલ સુધી પાછા લાવવા માટે જ્યારે આ ગોંડલ નરેશને પોતાને મન થયું, ત્યારે આ વાત આપણને એમ લાગે કે આવો સંઘ છેલ્લા સદીઓના ઇતિહાસમાં ક્યાં જોવા મળશે, ક્યાં સાંભળવા મળ્યો હશે. સંઘવીજીએ પણ, માકુભાઈ શેઠે પણ એ લોકોએ જે આવ્યા હતા એમનું બરાબર સ્વાગત વગેરે કર્યું. એમણે પહેલાં કીધું કે સઘળો કાર્યક્રમ વ્યવસ્થિત નક્કી થઈ ગયો છે, હવે કેવી રીતે ગોંડલ આવીએ? પણ આ મહાજને મક્કમપણે કીધું કે નહીં, તમારે બધો કાર્યક્રમ ફેરવવો પડશે, પણ હવે તમારે આવવું જ પડશે. અને ફરીથી શાસન સમ્રાટે શાસનનું વિચાર્યું. ના પાડવી એ બહુ સહજ હતી.
બહુ નેચરલ થાત કે ભાઈ રૂટમાં પાછળ વહી ગયા, હવે કેવી રીતે આવીએ. પણ આવી રીતે ગોંડલ નરેશની ઈચ્છા થઈ અને ખોજા અને વોહરા કોમના વડીલો આવ્યા હોય, હવે એને જો આપણે જઈએ તો શાસનનો કેટલો સદભાવ વધે એ લોકોના મનમાં. અને શાસન સમ્રાટે આખા સંઘને પાછો વાળ્યો અને ગોંડલ થઈ અને આગળ વધવાનું નક્કી કર્યું. ગોંડલના મહાજનનો તો હર્ષનો પાર નહોતો. એ લોકોએ અપૂર્વ તૈયારીવાળી સ્વાગતો કરી અને મહારાજ પણ પોતે આ સમાચારથી પ્રસન્ન થયા. તરત જ પાછું ઊંધા ફરીને ખંભાળિયા રોજડી થઈને સંઘ ગોંડલ શહેરમાં આવ્યો. નામદાર મહારાજ પોતે સામૈયું કરવા માટે સૌથી આગળ આવ્યા અને આખું રાજકુટુંબ એમની સાથે આવ્યું. સંઘને 2 દિવસ રોકાવાયો. જકાત તો દૂર થયું, પણ આખા 2 દિવસ સુધી આ સંઘની અંદર પાણી, બળતણ વગેરેની સંપૂર્ણ સગવડ સ્ટેટ તરફથી, સરકાર તરફથી અપાઈ. અને આવી રીતની ગોંડલની મીઠી મહેમાનગતિ માણી 3જે દિવસે સંઘ આગળ વધ્યો. વીરપુર, જેતપુર, ચોકી અને વડાલ થઈને હવે જૂનાગઢ આવે છે. અને જૂનાગઢની અંદર ફરીથી ત્યાંના દિવાન સાહેબ એવું સ્વાગત અને એવી રીતની આ સંઘની ગરિમા ઉચકે છે, જૂનાગઢની અંદર સંઘ માળ થાય છે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.